હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરતભાઈ. તો મિત્રો, આજે હું તમારા માટે ગરમા ગરમ ફ્રેશ અને સરસ મજાની ભરતીની માહિતી લઈને આવ્યો છું. તો ગણિત અને રીઝનિંગ વગર ભરતી, હા મિત્રો શક્ય છે. આવી ગઈ ભરતી કેન્દ્ર સરકારમાં SSC MTSમાં, એ પણ ગુજરાતી ભાષામાં. 10 પાસ, 30,000 જેવો પગાર, બહુ સારામાં સારી ભરતી. તો મિત્રો, શું છે આ ભરતીની માહિતી સંપૂર્ણ વિડીયો દ્વારા મેળવીએ તે પહેલાં, જો તમે અમારી ચેનલ પર નવા હો કે જૂના હો, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયોને લાઇક કરવો અને વિડીયોમાં કોઈ પણ રીતનું તમને કોઈ સજેશન આપવાનું હોય તો કોમેન્ટ અવશ્ય કરવી અને અન્ય લોકોને પણ મોકલવો, જેથી તે આ ભરતીની માહિતી લઈ અને લાભ લઈ શકે. તો શું છે આ માહિતી, શું છે ભરતી, તેની માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીએ. મિત્રો, આ ભરતી પ્રક્રિયામાં આપણે કઈ કઈ બાબત ઉપર વાત કરવાના છે તેની ઇન્ડેક્સ જોઈએ તો કે આ ભરતીમાં પોસ્ટ કઈ છે, તેમાં શું ઉંમર મર્યાદા છે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, કેવી રીતના તમારી પસંદગી થશે, પરીક્ષાની પેટર્ન કેવી રહેશે, તથા આ ભરતી કેન્દ્ર લેવલની છે તો તેનો અભ્યાસક્રમ શું રહેશે, તથા તેનો પગાર કેવી રીતના તમને મળવાપાત્ર છે, કેટલો પગાર મળવાપાત્ર છે, અને જે લાસ્ટ વર્ષનું એટલે કે ગયા 2 વર્ષનું કટ ઓફ શું રહ્યું છે, એના કટ ઓફ જોઈને પણ તમે તૈયારી કરી શકો છો અને તમને તેના ઉત્સાહ પણ મળી શકે કે એટલું કટ ઓફ રહીએ તો આપણે એટલી તૈયારી કરી શકીએ. તો આ બધું આપણે આ વિડીયોમાં વાત કરવાના છે, તો એ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, આપણે SSC MTSમાં જે ભરતી છે તેની અગત્યની તારીખની વાત કરીએ તો કે ફોર્મ ભરાવાના કે ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન, એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે 26/6/2025થી 24/7/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો. એટલે કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે 26/6થી અને ફોર્મની છેલ્લી તારીખ છે 24/7/2025ના. હવે આ તમે ફોર્મ ભરશો એટલે તમારે એપ્લિકેશન ફ્રી પણ ભરવાની રહેશે અને એપ્લિકેશન ફ્રીની છેલ્લી તારીખ છે 25/7, એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખથી 1 દી વધારાનો તમને, એટલે 25/7 સુધી તમે ઓનલાઈન ફ્રી ભરી શકશો. અને હવે તમારા ફોર્મમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, કોઈ પણ મિસ્ટેક રહી હોય તો એના કરેક્શન માટે તમને 29/7થી 31/7 તમને 2 દી એપ્લિકેશન તમારી ખોલી દેશે, એટલે તમે એમાં કરેક્શન કરી શકશો, કોઈ ભૂલ સુધારી શકશો. એટલે 29/7થી 31/7 સુધી તમે તેમાં કરેક્શન કરી શકશો. પછી એક્ઝામનું શિડ્યુલ શું રહેશે, એટલે કે શિડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી વચ્ચેમાં તમારી એક્ઝામ લેવાશે. આ લોકોએ તમારી એક્ઝામ ક્યારે લેવાશે એની લગભગ તારીખે આપી દીધેલી છે, એટલે કે 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધીમાં તમારી એ વચ્ચે તમારી એક્ઝામ લેવાશે, બરાબર. અને જો બીજી તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણા ડિસ્પ્લે પર બતાવેલા હેલ્પલાઇન નંબર છે SSCના, તેના પર તમારે કોલ કરી લેવાનો રહેશે. હવે મિત્રો, તમે આ ભરતીના ફોર્મ ઘરે બેઠા ભરવા માગતા હો તો જો ડિસ્પ્લે પર બતાવેલા નંબર છે તેમાં તમારે મેસેજ કરવાનો, એટલે અમે તમને નોર્મલ ફ્રીમાં ફોર્મ ભરી આપશું. એટલે તમારે આ ડિસ્પ્લે પર જે નંબર બતાવેલ છે તેમાં કોન્ટેક્ટ કરવાનો, જેથી કોઈ પણ તમને ફોર્મ ભરવામાં તકલીફ ન પડે. અમે તમને ઘર બેઠા ફોર્મ ભરી દઈએ, એ પણ નોર્મલ ફ્રીમાં. મિત્રો, આ ભરતીમાં તમે એજ લિમિટની વાત કરીએ તો કે 18થી 25 ને 18થી 27, એટલે કે બે એવી રીતના કે 18થી 25 તમે MTSમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે એમાં તમે, અને 18થી 27 એટલે કે તેમાં હવલદારની પોસ્ટ હોય, એમાં તમે ફોર્મ ભરો તો તમારે 18થી 27 વર્ષની ઉંમર લાગુ પડતી હોય. હવે એમાં એજ રિલેક્શનમાં તમને OBC હોય તો 3 વર્ષનું મળે અને SC ST હોય તો 5 વર્ષનું તમને એજ રિલેક્શન મળી શકે છે. આ ભરતી માટે આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો, ખાલી ને ખાલી માત્ર ને માત્ર તમે 10 પાસ હો, 18 વર્ષ તમારા થઈ ગયા હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરાવી શકો છો. એટલે 10 પાસવાળા માટે બેસ્ટમાં બેસ્ટ ભરતી છે. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે અને જો તમે કદાચ હવલદારમાં ફોર્મ ભરાવો તો તમે આ એક્ઝામ પાસ કરી લો તો ફિઝિકલ ટેસ્ટ આપવામાં આવશે અને એ તમારે
PST ને PE આપવામાં આવશે. એટલે એક લેખિત ને એક તમારે ફિઝિકલ જો હવલદારનું ભરાવ તો એટલે તમને નોકરી પાકી પાસ કરી લ્યો, એટલે બીજી કોઈ ઝંઝટ રહેશે નહીં આમાં. મિત્રો, આ એક્ઝામમાં એપ્લિકેશન ફીની વાત કરીએ તો કે ₹100 તમારી એપ્લિકેશન ફી રહેશે, એટલે કે તમારે ચલણ ભરવાનું રહેશે. અને મહિલા, SC, ST કે PWBD અથવા એક્સ આર્મી મેનને કોઈ પણ ફી ભરવાની થતી નથી. એટલે કે OBC, જનરલ એ બધાને ને EWS વાળાને ₹100 ફી ભરવાની થાય છે. ખાલી ને ખાલી ₹100 તમારે ચલણ ભરવાનું થશે. તો મિત્રો, આ ભરતીમાં એક્ઝામ કેવી રીતના રહેશે તેની વાત કરીએ તો ઘણા લોકો કહેતા હશે કે તમે મેન થંબનેલમાં લખ્યું હતું ગણિત રીઝનિંગ વગરની એક્ઝામ ને તમે આમાં 20 પ્રશ્નોને 60 ગુણનું દર્શાવેલ છે. તો ના, બહુ મજાની છે. સાંભળો પહેલાં તમે. આમાં 2 સેશન છે. પહેલું સેશન છે એમાં ગણિતની રીઝનિંગ હશે, જેમાં નેગેટિવ માર્કિંગ નથી. એટલે કે તમે ખોટો પ્રશ્ન ટીક કરો તો તમારે એકય માર્ક કટ નહીં થાય. એટલે ગમે તે તમે પ્રશ્ન ટીક કરી શકો છો. અને પહેલું કે તમારે ગણિતના 20 પ્રશ્નો છે, 60 ગુણ હશે. રીઝનિંગના 20 પ્રશ્નો છે, 60 ગુણ હશે. અને 45 મિનિટનો તમને ટાઈમ આપવામાં આવશે. હવે જો તમે જનરલ કેટેગરીમાંથી આવતા હો તો તમારે 30% લેખે, એટલે 12 પ્રશ્નો તમારા 20માંથી તમારા 12 પ્રશ્નો સાચા થઈ ગયા ને તો તમે ક્વોલિફાય. એટલે ગણિત અને રીઝનિંગ જસ્ટ ક્વોલિફાય કરવાના છે. એ તમારા મેરિટમાં એના માર્ક નહીં ગણાય. ગણિતની રીઝનિંગના તમે પાસ કરી લ્યો એટલે તમને સેશન 2ની પરીક્ષા આપવામાં આવશે, જે મેન રહેશે. એટલે 20માંથી જો તમે જનરલમાં આવતા હોય તો 12 ક્વેશ્ચન તમારા સાચા પડી જાય તો તમે સેશન 2માં પૂગી જાઓ. OBC અથવા EWSમાં આવતા હોય તો તમારા 10 પ્રશ્ન સાચા પડી જાય. હવે 20માંથી તમને 10 તો આવડી જ જતા હોય. જો 10 પ્રશ્ન તમારા સાચા તો તમે સેશન 2માં પૂગી જાઓ. અને SC, ST કે એક્સ આર્મી મેન હોય તેના 20%, એટલે કે તમારા 20માંથી 8 પ્રશ્ન તમારા સાચા પડી જાય ને એટલે તમે સેશન 2માં. એટલે ગણિતને રીઝનિંગ ખાલી ક્વોલિફાય છે, મેરિટમાં તમારે કે માર્ક ગણાતા નથી. એટલે 20 પ્રશ્નો હશે, એમાંથી જનરલવાળાને 12 સાચા પાડવાના છે, OBC ને EWS વાળાને 10 સાચા પાડવાના છે. અને SC, ST અને એક્સ આર્મી વાળાને ખાલી 8 પ્રશ્નો સાચા પડી જાય ને એટલે તમે સેશન 2માં. અને સેશન 2 જ મેન મેરિટ બેચ છે. એટલે ગણિત રીઝનિંગની કોઈ લોડ લેવાની જરૂર નથી. સામાન્ય તમે ખાલી પ્રશ્નોની કે દાખલા ગણીને જાઓ એટલે તમે સેશન 2માં પૂગી જાઓ. એટલે પાછું આમાં નેગેટિવ માર્કિંગ પણ નથી. એટલે ગમે તમે ટીક કરીને આવતા રહ્યો ને તો તમારા ખોટો પ્રશ્ન પડે ને તો એ તમારા માર્ક માઇનસ ન થાય. એટલે આ એવી રીતના અમે કીધેલું છે ગણિત રીઝનિંગ વગરની પરીક્ષા. હવે મિત્રો, આપણે સેશન 2માં, એટલે કે સેશન 1માં તમે પાસ થઈ જાઓ એટલે તમને મેઇન એક્ઝામ આપવામાં આવશે. અને આ એક્ઝામ તમારી મેરિટ બેઝ હશે. એટલે કે આમાંથી તમારું મેરિટ બનશે ને આમાંથી જ તમારું સિલેક્શન થશે. તો આમાં કેવી રીતના રહેશે કે સામાન્ય જ્ઞાનના 25 ક્વેશ્ચન હશે અને 75 ગુણ હશે. અને અંગ્રેજીના 25 પ્રશ્નો હશે અને 75 ગુણ હશે. અને આમાં તમને 45 મિનિટ આપવામાં આવશે. એટલે કે 50 પ્રશ્નો ટોટલ, 150 ગુણ અને 45 મિનિટનો સમય રહેશે. એટલે 1 ગુણના 3 માર્ક તમને આપવામાં આવશે. જો એક સાચો પડ્યો તો 3 ગુણ તમને મળશે. અને એક પ્રશ્ન જો તમારો ખોટો પડશે તો 1 ગુણ માઇનસ થાય. એટલે કે આમાં નેગેટિવ માર્કિંગ છે તમારું. એટલે ખાસ ધ્યાન રાખવાનું. મેરિટ બેઝ સેશન છે અને ગણિત રીઝનિંગ નહીં આવે. આમાં ગણિત રીઝનિંગ નથી. આમાં ખાલી સામાન્ય જ્ઞાન ઇંગ્લિશ તમે કરી લેહો, આમાં પાસ એટલે તમારી નોકરી પાકી. ખાસ નોંધ લેવી. હવે મિત્રો, ઘણાને એમ થતું હશે કે આપણે આમાં ફોર્મ તો ભલે પણ પરીક્ષા કેવી રીતના ક્યાં આપવા જવાની રહેશે. તો SSC આના માટે સ્પેશિયલ ઝોન બનાવેલા છે, જેમાં આપણું ઝોન છે વેસ્ટર્ન રિજન WR, બરાબર. એમાં આપણે કેટલાક કેન્દ્ર નક્કી કરેલા છે, જેમ કે અમદાવાદ છે, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, મહેસાણા, એ બધા આપણા ગુજરાતમાં આવે. એટલે તમારે એ જ સેન્ટરમાં તમારે એક્ઝામ આપવાની થશે. એટલે ખાસ તમને જ્યાં ડિસ્પ્લે પર બતાવેલા છે એ જોઈ લેવા, એક ફેર તમારી નજર મારી લેવી. અને મિત્રો, ઘણા લોકોને એવો ડાઉટ પણ હોય છે કે આપણે આ નોકરીમાં આપણી જોબ પ્રોફાઇલ શું રહે, શું કામ કરવાનું હોય. તો તેમાં ક્લેરિકલ વર્ક એટલે કે ઓફિસ વર્ક તમારું કરવાનું હોય, કોઈ ઝેરોક્સ, કોઈ ફેક્સ મોકલવાના હોય છે,
ફિઝિકલ મેન્ટેનન્સ એટલે કે કોઈ ઓફિસની સંભાળ એવું બધું હોય છે. કોઈ તમારે કચરા પોતા કે ચા લેવાનું કોઈ હોતું નથી. જેમ સ્ટાફ કામ કરતો એવી રીતના સ્ટાફ કામ કરવાનું હોય છે. કોઈ ક્લેરિકલ વર્ક હોય છે કે ઓલા ભાઈ એમ કહે છે કે ભાઈ તમે ઝેરોક્સ કરી દો, કોઈ ફાઇલ મોકલાવી દો, કોઈ ફેક્સ મેલ સેન્ડ કરી દો. એવી રીતના તમારે બધું કામ રહેશે. અને તમે જો સારી પોસ્ટ ઉપર હશો તો તમને એક ડેશબોર્ડ પણ આપવામાં આવશે જે તમારા માટે સ્પેશિયલ એક રહેશે. એટલે બહુ સારી જોબ છે ને બહુ સરસ મજાનું કામ પણ છે. મિત્રો, આ એક્ઝામ તમે પાસ કરી લ્યો તો તમને કયા ડિપાર્ટમેન્ટમાં એક્ઝામ મળી શકે છે અને તમારે કયા કયા ડિપાર્ટમેન્ટમાં એક્ઝામ લેવી તો તમને ડિપાર્ટમેન્ટની ખબર હોવી જોઈએ. તો કયા કયા ડિપાર્ટમેન્ટમાં તમે જોબ લઈ શકો છો. તો ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ રહેશે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ છે. પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, કોમ્પ્ટ્રોલર એન્ડ CAG ઓડિટર જનરલ છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે, લેબર બ્યુરો છે, પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે, પછી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે. આ બધા ડિપાર્ટમેન્ટમાં તમને જોબ મળે જો તમે એક્ઝામ પાસ કરી લ્યો તો. અને મિત્રો, હવે ખાસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પગાર તમને આ જોબમાં નોકરીમાં કેટલો મળવાપાત્ર છે તેની વાત કરીએ તો કે બેઝિક પે તમારું 18,000 હશે. પછી તેમાં DA ને HRA ને TA ને DA ઓન TA બધું મેળવી અને ટોટલ તમને 34,000 ને આડે ગાળે પગાર મળવાપાત્ર થશે. એટલે કે 30,000ની ઉપર તો તમને હશે જ પગાર મળવાપાત્ર. એમાંય સિટી વાઇઝ હોય છે કે અલગ અલગ સિટીમાં તમને અલગ અલગ પગાર મળતો હોય છે. એટલે ઓછામાં ઓછો તમારે 30,000 પગાર લેખીને જ રાખવાનો. એટલે કે 10 પાસ ઉપર જે ભરતી આવે છે IMTSની એમાં તમને 30,000નો પગાર તો મળે છે. પછી સિટી તમારું અમદાવાદ કે વડોદરા સુરત હોય તો તમને 34-35,000 સુધીનો પગાર મળવાપાત્ર થશે. મિત્રો, MTSમાં તમારે પ્રમોશન કેવી રીતના મળતું હોય છે કે પહેલાં તમે લોઅર ડિવિઝન ક્લર્ક બનો છો. એટલે કે એમાં તમે 4 થી 5 વર્ષમાં તમે લોઅર ડિવિઝન ક્લર્ક બની જાઓ. પછી અપર ડિવિઝન ક્લર્ક અને સેક્શન ઓફિસર જે તમે ડિપાર્ટમેન્ટ એક્ઝામ આપીને પણ બની શકો છો. એટલે કે આમાં પહેલાં તમે લોઅર ડિવિઝન ક્લર્ક, પછી અપર ને પછી સેક્શન ઓફિસર એવી રીતનું તમારું પ્રમોશન થતું હોય છે. તો મિત્રો, હવે આ ભરતીને અભ્યાસક્રમની વાત કરી લઈએ તો કે મેથ્સ જે તમારું થોડુંક હતું ને ક્વોલિફાઈ નહોતું, જેમાં અમુકને 8 માર્ક પાસ કરવાના હતા, અમુકને 10 ને અમુકને 12 ક્વેશ્ચન જ ખાલી પાસ કરવાના હતા. તો જે તમને ડિસ્પ્લે પર બતાવેલા છે એટલા ચેપ્ટર તમે ખાલી કરી લ્યો ને એટલે તમારા મેથ્સ તમે પાસ કરી લેશો. અને સાવ ઇઝી ને સરળ હોય છે, કોઈ અઘરું હોતું નથી. એટલે જો તમે પહેલાં એક નજર મારી લેવી, આ ચેપ્ટર તમારે ખાસ પહેલાં કરી લેવા. અને મિત્રો, મેથ્સની જેમ રિઝનિંગ પણ એટલું જ છે. એટલે બે થોડા તમારે મેન ચેપ્ટર તમારે જોઈ લેવાના એટલે તમારે પાસિંગ માર્ક થઈ જાય. અઘરું નથી, ખાલી ક્વોલિફાઈને જ છે. એટલે તમારે આ ખાલી પાસ કરી લેશો એટલે તમે સેશન 2માં પહોંચી જશો. એટલે આ પણ તમારે એક નજર મારી લેવા ચેપ્ટર ઉપર. હવે મિત્રો, ખાસ એટલે કે જ્યાં ઇંગ્લિશ છે તેમાંથી મેરિટ બનવાનું છે. એટલે આના દરેક ટોપિક તમારે જોઈ લેવાના જે આપણે ડિસ્પ્લે પર બતાવેલ છે. ઇંગ્લિશ ખાસ કરવાનું છે કારણ કે 25 ક્વેશ્ચન હશે, 75 માર્ક હશે. એટલે આમાંથી વધારે પ્રશ્ન પૂછાશે અને આના દરેક ટોપિક જોઈ લેવા જેથી તમારે કોઈ પણ ક્વેશ્ચન ખોટો ના પડે અને માર્ક ઓછો ન થાય. એટલે ડિસ્પ્લે પર બતાવેલા ટોપિક બધા જોઈ લેવા ઇંગ્લિશના. પછી મિત્રો, સામાન્ય જ્ઞાનમાં તમારે આ ટોપિક જોઈ શકો છો કે બંધારણ છે. તો બંધારણમાં આ જે ડિસ્પ્લે પર બતાવેલા જે એટલા મુદ્દા છે એટલા તમારા જોઈ લેવા. પછી તમારો ટાઈમ હોય તો બીજા અન્ય જોવા, પણ પહેલાંના ઉપર નજર મારી લેવી. તેમાં આપણે ઇતિહાસની વાત કરીએ તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, મધ્યકાલીન છે, 1857નો વિપ્લવ છે, રાષ્ટ્રીય ચળવળ છે. એવા મેન વિષયને કેન્દ્રને લગતા એટલે કે ભારતને લગતા જેટલા પણ વિષય છે ને એ પહેલાં તમારે કરી લેવા. એટલે એનું પૂછવાનો ચાન્સ વધુ રહે છે. તેવી જ રીતના સાંસ્કૃતિક વારસામાં લોકનૃત્ય છે, સંગીત છે, ચિત્રકલા છે, તહેવારો છે, સંસ્થાઓ છે, મંદિરો છે, રાજ્ય ભાષાઓ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તે બધા જે ભારતનો ઇતિહાસ ને વારસો છે ને એ પહેલાં તમારે કરવું. એટલે એમાંથી બહુ બધું પૂછાતું હોય છે. તેવી જ રીતના સ્ટેટિક જીકેની વાત કરીએ તો કે એમાં લોકનૃત્ય છે, તહેવારો, ભારતમાં પ્રથમ કોણ,
રાષ્ટ્રીય અભયારણ્યો, સ્મારકો છે, મંદિરો, સૌરમંડળ, નદીઓ, ડેમો, તળાવો, મુખ્ય મથકો, દેશ, તેની રાજધાની, તેનું ચલણ, પરમાણુ મથકો, થર્મલ પાવર પ્લાન્ટ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થા, એરપોર્ટ, તેવું બધું ખાસ સ્ટેટિક જીકે કરી લેવું, જેમાંથી બહુ બધા પ્રશ્ન પૂછાતા હોય. અને એક કે કરંટ અફેરે પણ તમારે ખાસ ભારતને લગતું કરવું અને તેમાં વિજ્ઞાન ઉપર પણ વધારે ભાર આપવો. ને મિત્રો ભૂગોળની વાત કરીએ તો કે ભૌતિક ભૂગોળ, પર્વતો છે, શહેરોના ઉપનામ, આંતરરાષ્ટ્રીય સીમાઓ અને રાજ્યો એમાં કયા કયા અડે છે એ, પછી નદીતંત્ર છે, નદી કિનારે વસેલા શહેરો, તેના નામ, કયું શહેર કયા નદી કિનારે વસેલું છે તે, બંદરો, આબોહવા, જમીન, પાક એ ખાસ નોંધ લેવી, જેમાંથી પણ વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. હવે મિત્રો ખાસ આ એક્ઝામ માટે ઉપયોગી છે કે પાછલા કેટલાક વર્ષનો આપણે કટ ઓફ જોઈએ તો કે તમે 2022, 23 અને 24 3 વર્ષનું કટ ઓફ જોશો તો તમારે અધર્સ યુઆરમાં જોશો તો 2022માં 129 રહ્યું છે, 23માં 129 રહ્યું છે, 24માં 134 ભેગું છે. તેવી જ રીતના ઓબીસીમાં જુઓ ને તો 3 વર્ષમાં 127 રહ્યું છે, બરાબર. એટલે મોટું માનો તો તમે 128 લઈ લો ને ઓબીસીવાળા, એટલે તમે ધોમ પાસ થઈ જાવ એમ, બરાબર. એસસી માટે 122 રહ્યું છે 3 વર્ષમાં, અને મોટું લેખશો એટલે 123 જેવું તમે. એસટીમાં 116, 3 વર્ષમાં 116 રહ્યું છે, એટલે 116 ને તમે ખાલી 117 તમે રાઉન્ડ ફિગર લેખો ને તો એ તમે પાસ થઈ જાવ. અને ઈડબ્લ્યુએસ વાળાને 126 3 વર્ષમાં, એટલે 127 લેખીને હાલો ને એટલે કે 150માંથી 100 ને યુઆર વાળાને 135 લેખવાનું, ઓબીસી વાળાને 128, એસસી વાળાને 123, એસટી વાળાને 117 અને ઈડબ્લ્યુએસ વાળાને 127 લેખીને હાલે ને 150માંથી એટલા આવી જાય ને એટલે તમને પાસ ને તમારી નોકરી પાકી. તો મિત્રો આવી સેન્ટ્રલ ગવર્મેન્ટની અથવા સ્ટેટ ગવર્મેન્ટની અવનવી ભરતીની માહિતી માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આવી અવનવી માહિતી મેળવી શકો છો. અને વિડીયોમાં તમને એવું તેવું કોઈ માહિતી અધૂરું રહી ગયું હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા સજેશન કરી શકો છો. અને ઓફિશિયલ નોટિફિકેશનનું જે પરિપત્ર છે આપણે ટેલિગ્રામ ચેનલનું વોટ્સઅપ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે, તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે, એટલે જોઈન કરી લેવા ગ્રુપ આપણે. અને આવી અન્ય માહિતી માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવું, જે આપણે ડિસ્પ્લે પર બતાવેલ છે તેનું નામ છે, તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઇક કરવો અને કમેન્ટ કરવી, જેથી અમે પ્રોત્સાહન મળે. અને આવી જ અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.